આગળ વધીએ થોડી મધ્ય ગુજરાતની વાત કરીએ। બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। આ સતત વરસાદના કારણે નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ અને મુશ્કેલીઓ પણ વધી। ઘણી જગ્યાએ ડાયવર્ઝન રોડ તૂટ્યા છે, જેના પરિણામે મુશ્કેલી ઓર વધી છે। બોડેલીના મેરિયા બ્રિજ નીચે તૈયાર કરવામાં આવેલું આ ડાયવર્ઝન છે, જે વરસાદી પાણીમાં ધોવાઈ ગયું। ડાયવર્ઝન ધોવાઈ જતા આ ઘટનાના કારણે આ માર્ગ પરથી પસાર થતા ભારે વાહન ચાલકો, રાહદારીઓ અટવાયા હતા અને બીજી તરફનો સંપર્ક કપાયો હતો। સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે। જરૂરી વૈકલ્પિક વ્યવસ્થાઓ, વાહન ચાલકોની સુવિધા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે 24 કલાકમાં સરેરાશ જિલ્લાનો 6.87 ઇંચ વરસાદ નોંધાયો। ઉમરપાડામાં સૌથી વધુ 20.67 ઇંચ વરસાદ નોંધાયો। કેવડી અને લાખી ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, જ્યારે સુરત શહેરની બેદવાડ, સીમાડા ખાડી અને કોઝવે ભયજનક સપાટી પર વહી રહ્યા છે। ગ્રામ્ય અને કોર્પોરેશન વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરાયું। આ સિવાય વીજ કરંટ લાગતા અને નદીમાં તણાઈ જતા 2 લોકોના મોત થયા છે। ભારે વરસાદના કારણે જિલ્લામાં 192 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા। બેદવાડ ખાડી, સીમાડા ખાડી અને કોઝવે આ ભયજનક સ્તરથી ઉપર વહી રહ્યા છે। સુરત ગ્રામ્યમાં 1238 લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે। સુરત કોર્પોરેશન વિસ્તારમાં 60 લોકોને સ્થળાંતર કરવામાં આવેલા છે। આ સિવાય અરેઠમાં આજે વીજ કરંટથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે 14 રસ્તાઓ બંધ છે। વાલિયા, નેત્રંગ અને હાંસોટના 14 માર્ગો સુરક્ષાના ભાગરૂપે બંધ કરાયા। આ સિવાય જરૂરી કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે। જો જિલ્લામાં ક્યાંય સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેના માટે પણ વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે। બચાવ ટીમ, જરૂરી સાધનો અને તમામ વિભાગને એલર્ટ કરાયા છે। ઘરની બહાર ન જાઓ, સાથે સાથે વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવી હું અપીલ કરું છું। તો ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર છે। વાલિયા વાડી માર્ગ પર ડહેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ધોવાઈ ગયું। આ જ માર્ગ પર રાજપરા ગામ પાસેનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું। બંને ડાયવર્ઝન પર નદીના પાણી ફરી વળતા આ સ્થિતિ સર્જાઈ હતી અને વાહન વ્યવહાર પર અસર પડી। વાલિયા તાલુકામાં ડહેલી રાજપરા દેસાડ બ્રિજના ડાયવર્ઝનને અસર થતાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। પઠાર, જાંજર, ફળિયા એપ્રોચ રોડ, પેઠિયા ગુંદિયા એપ્રોચ રોડ, સેવટ દોલતપુરા એપ્રોચ રોડ, ભરાડિયા પાતલ એપ્રોચ રોડ, સિનાડા એપ્રોચ રોડ બંધ કરાયો છે। રસ્તાના 2 ડાયવર્ઝન છે, તે બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। તો હવે અમારે એ માટે વાહન વ્યવહાર માટે આખું ફરીને નેત્રંગ બાજુ ફરીને જવું પડે છે। તો પ્રશાસન આનું બી થોડું ધ્યાન આપે તે માટે અમારી કોશિશ છે। ફરીથી અમદાવાદની વાત, કેમ કે વરસાદ ચાલુ છે અને જે વરસાદ સવારથી પડ્યો તેના કારણે જે હાલાકીના દ્રશ્યો છે તેમાંથી વેજલપુર પણ બાકાત નથી। આ વિસ્તારમાં આ જગ્યા પર ગયા વર્ષે પણ પાણી ભરાયા હતા। શ્રી નંદનગર વિભાગ 1 અને વિભાગ 2માં મોટા પાયે પાણી ભરાયા છે। દર વર્ષે આ પરિસ્થિતિ છે। દર વર્ષે જળબંબાકારની સ્થિતિ હોય છે। કલાકો સુધી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારના લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલાકીમાં। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘતાંડવ બાદ ઇન્ટરનેટ સુવિધા શરૂ થતાં લોકોએ વિડીયોઝ દ્વારા પરિસ્થિતિની જાણકારી આપી, કેમ કે અંતરિયાળ વિસ્તારથી માંડી ઘણી જગ્યાના વિડીયોઝ હવે સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે। મોટાભાગના ગામોમાં નદી નાળાના પાણી 10થી 15 ફૂટ આવી જતાં ઘર આંગણે બાંધેલા ઢોર પણ પાણીમાં તણાઈ ગયા। પાણીમાં તણાઈ રહેલા પશુઓને બચાવવા લોકોએ ભારે જોખમી રીતે પ્રયાસો કર્યા। આ દ્રશ્યો પુનાટ ગામના, જ્યાં ગાય ભેંસ તણાઈ જતા લોકોએ એકબીજાની મદદથી જેટલા પશુઓને બચાવી શકાય તેટલા પશુઓ બચાવ્યા। મોટાભાગના પશુઓ તણાયા હતા। રસ્તા પર રખડતા પશુઓ ભારે વરસાદથી બીમાર અથવા પાણીમાં ડૂબ્યા છે। આગામી 24 કલાક લોકો માટે એલર્ટ રહેવા જેવી સ્થિતિ છે। રાત પહેલાં
વ્યવસ્થા કરવા દોડધામ પણ લોકો કરી રહ્યા છે. હવે અમદાવાદ જિલ્લાના ધોળકાની વાત કરીએ. ધોળકાનું ગુયા તળાવ ઓવરફ્લો થયું છે. ચીસતિયા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. દૂરથી લેવાયેલા દ્રશ્યોમાં અંદાજો આવે કે પાણીનું સ્તર કેટલું છે. ઘણી જગ્યાએ મકાનની અંદર પણ પાણી ગરકાવ થયું છે અને ઘણી જગ્યાએ બાઇક અને વાહનો પાણીમાં ડૂબ્યા છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સ્થિતિ છે અને પાણી ઓસર્યા બાદ નુકસાનીનો અંદાજો આવશે. પરંતુ આ વરસાદ અને તળાવ ઓવરફ્લો થતાં ધોળકામાં નુકસાનીના દ્રશ્યો. સુરતમાં ખાડીપુર આવતા મંદિરમાં પાણી ઘૂસ્યું. કુંભારિયા ગામમાં મંદિરમાં પાણી ઘૂસી ગયું. ખાડીપુર આવતા અનેક જગ્યાએ પાણીએ મુશ્કેલી ઊભી કરી હતી, જેના કારણે લોકો અને ભક્તો મંદિરમાં આવી શક્યા નહીં. અનેક લોકોનો રોજિંદો જે ઘટનાક્રમ છે એ ખોરવાયો હતો અને કલાકો સુધી પાણી ન ઓસરતા મુશ્કેલીના દ્રશ્યો જોવા મળ્યા. આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં 2 કલાકથી વરસેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. સાંઈનાથ ચોકડી, રણછોડરાયજી મંદિર ચોક, કોલેજ ચોકડી, કૈલાશ ભૂમિ સહિતના અનેક જે વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા. વાહન ચાલકો લોકોએ મુશ્કેલી વેઠી હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં તરતી જોવા મળી. વરસાદી પાણીના નિકાલમાં વિલંબ થતાં નાગરિકો ઓર મુશ્કેલીમાં મુકાયા. અહીં પણ ગયા વર્ષની પરિસ્થિતિ બદલાઈ નથી. વાત અંકલેશ્વરની. સતત વરસી રહેલા વરસાદથી આમલા ખાડી ઓવરફ્લો થઈ, જેના કારણે પીરામલ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ જવાથી પીરામલ ગામ અને અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા માર્ગ પર વાહન વ્યવહાર અસ્થાયી રૂપે બંધ કર્યો, જેથી વાહન ચાલકોને લાંબો ફેરો કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી. ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત રહેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રખાઈ રહી છે અને પાણીનું સ્તર ઓછું થયા બાદ જ આ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાશે. તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ બહાર જતા તમામ લોકો લાચાર બન્યા. સમગ્ર તાલુકામાં ગામે ગામ વરસાદી હોનારતની ગંભીર અસર જોવા મળી રહી છે. રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળતા રાહત અને બચાવ કામગીરી માટે સરકારી તંત્ર સામે એક મોટો પડકાર ઊભો થયો છે. ભારે વરસાદી પાણીના કારણે ઉમરગામ તાલુકાના હુમરણ અને સંજાણને જોડતા બ્રિજનો એક ભાગ પાણીમાં વહી જતા સંપર્ક તૂટી ગયો હતો. તો અલગ અલગ દ્રશ્યો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી આવી રહ્યા છે. જે સંજાણ અને હુમારણ ગામને જોડતા બ્રિજની વાત છે તે તૂટ્યો હતો, તેના વધુ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં એક હિસ્સો ધરાશાયી થયો છે. બ્રિજ તૂટતા જે બંને ગામો છે તેના સ્થાનિકો છે મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત અત્યંત વિકટ પરિસ્થિતિના પગલે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ અને કમ્યુનિકેશન સેવાઓ સંપૂર્ણ ખોરવાઈ છે, જેના કારણે ત્યાં ફસાયેલા લોકોની મુશ્કેલી ઓર વધી. વલસાડના અંભેટી નજીક સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી 36 મુસાફરો ભરેલી એક ખાનગી બસ પૂરના પાણીમાં અધવચ્ચે ફસાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો. બસમાં પાણી ભરાવા લાગતા ડરના માર્યા તમામ મુસાફરો તાત્કાલિક જીવ બચાવવા બસની છત પર ચડી ગયા. મુસાફરોમાં નાના બાળકો અને મહિલાઓ પણ સામેલ છે, જેઓ ભારે જોખમ વચ્ચે અને વરસાદ વચ્ચે મદદની કલાકો સુધી રાહ જોઈને બેઠા રહ્યા. અગાઉ પણ ગઈકાલે આ જ વિસ્તારમાં બસ પાણીમાં ફસાઈ ગઈ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘોડિયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા ફસાયેલા 11 લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું. આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ વિભાગની ટીમ સતત ખડેપગે છે અને અસરગ્રસ્ત વિસ્તારો પર સતત વોચ રખાઈ ગઈ છે.
નવસારી જિલ્લામાં આપ ફાટ્યું હોય તે રીતે અવિરત મેઘરાજા વરસી રહ્યા છે અને ભયાનક સ્થિતિ ઘણી જગ્યાએ સર્જાઈ છે. કમરડૂબ પાણી છે, દ્રશ્યો કહી રહ્યા છે, શબ્દો ખૂટે તો ચાલે. પૂરના પ્રચંડ પાણી જિલ્લાના 3 જે મુખ્ય નદીઓ છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ જળસરના કારણે પ્રતાપનગર બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણ બંધ થયો. સુરક્ષાને ધ્યાનમાં રાખી આ બ્રિજ પરથી તમામ પ્રકારની અવરજવર તાત્કાલિક સંપૂર્ણ બંધ કરાઈ હતી. ઘણા વિસ્તારોમાં, શેરીઓમાં કમરડૂબ પાણી અને ઘણા ઘરોમાં પણ પાણી ઘૂસી જતા જનજીવન સંપૂર્ણ પ્રભાવિત થયું. સુરત શહેરમાં સતત વરસાદના કારણે તમામ ખાડીઓનું પાણી સ્તર એટલે કે જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. ખાડીઓનું લેવલ અતિશય વધવાના કારણે શહેરના અનેક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા. ખાસ તો પર્વત પાટિયા વિસ્તાર જે દર વર્ષે આ જ પરિસ્થિતિમાં હોય છે અને તેની ઋષિ વિહાર સોસાયટી, સારોલી, ગીતાનગર, માધવબાગ સહિતના જે મુખ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીઓની અંદર અને રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો અને નોકરી ધંધા અર્થે બહાર જનારા લોકો ઘરમાં જ બંધ રહેવા મજબૂર. તો સુરતના અલગ અલગ વિસ્તારો, ભેદવાડ ખાડીની પણ ભયજનક સપાટી વધી ચૂકી છે અને આ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મોડી રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકોને સુરક્ષિત સ્થળાંતરિત કરાયા હતા અને હજુ પણ મોડી સાંજ સુધી અને આજે રાત દરમિયાન તંત્રની આ વિસ્તારમાં પાણીના જળસ્તર પર ચાંપતી નજર છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સુસવાવ પાસે આવેલો બ્રાહ્મણી 2 ડેમ છલોછલ ભરાયો. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી પાણીની સતત આવક થતાં ડેમ સંપૂર્ણપણે ભરાયો. ડેમની સપાટીમાં વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એક દરવાજો 3 ઇંચ સુધી ખોલવામાં આવ્યો. ડેમમાં 421 ક્યુસેક પાણીની આવક સામે 421 ક્યુસેક પાણીની જ આવક છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણ વિસ્તારમાં આવેલા 9 ગામોને એલર્ટ કરાયા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા સાર્વત્રિક ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. દસાડા તાલુકામાં 1 જ કલાકના ટૂંકા ગાળામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. ટોટલ 3 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. લખતરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. વઢવાણ, ચૂડા, લીંબડી પંથકમાં પણ વાવડી માટે અત્યંત ફાયદાકારક વરસાદ નોંધાયો છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ખરીફ પાકને ખાસો એવો ફાયદો થશે. આ નવા રાઉન્ડમાં કપાસ, મગફળી, તલ સહિતના મહત્વના ઊભા પાકોને જીવનદાન મળ્યું છે. લાંબી ધાર ખેંચાયા બાદ વરસાદ વરસવાથી ખેડૂતોમાં ભારે ખુશી અને રાહત છે. જિલ્લાના મૂડી, ધ્રાંગધ્રા, સાયલા, ચૂડા તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે લીંબડી, વઢવાણ અને થાનગઢમાં પણ મેઘરાજાની પધરામણી થઈ.